નમસ્કાર દોસ્તો, જીએસએસબી રિક્રુટમેન્ટ 2025ના રોજ જે વાયરમેન વિભાગની વર્ગ 3 લેવલની ભરતી આવી ગઈ છે એનું પગાર ધોરણ તમે જોઈ શકો છો કે 26,000 છે. એની છેલ્લી તારીખ જે ભરતીની જે એપ્લાય કરવાની 25/6/2025 છે. તો આપણે આગળ જોઈએ તો તમામ માહિતી અહીંયા આ વિડીયોમાં જોવા મળશે. ત્યાં એટલા માટે કે આ વિડીયોની અંદર બન્યા રહો. જીએસએસબી વાયરમેન રિક્રુટમેન્ટ 2025ના રોજ આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો આ ભરતી તમે જોઈ રહ્યા છો, જાહેર ક્રમાંક પણ આપી દીધેલો છે અને 11 જૂન 2025 બપોરે 2 કલાકથી તે 25 જૂન 2025 રાત્રે 11 એટલે કે 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો. તો આગળ માહિતી પ્રમાણે જોતાં તમને જાણવા મળશે કે ભરતીની સંસ્થા એટલે કે ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ છે. એનો જાહેર ક્રમાંક પણ આપી દીધેલો છે. પોસ્ટ નામ વાયરમેન વર્ગ 3 છે. કુલ જગ્યા 66 છે. અરજી મોડલ ઓજસ એટલે કે ઓજસની વેબસાઇટ ઉપર તમને આ ભરતીની ફોર્મ જોવા મળશે અને સત્તાવાર વેબસાઇટ તમારે જોવું હોય તો gsp.gujarat.go.in દ્વારા પણ તમે ભરી શકો છો. તો અહીંયા કુલ જગ્યાઓ તમે જોઈ શકો 67 છે. એમાં બિન અનામત સામાન્ય 22, આર્થિક રીતે નબળા 6, અનુસૂચિત જાતિ 3, અનુસૂચિત જનજાતિ 21, સામાજિક શૈક્ષણિક વર્ગ 14 અને બિન અનામત સામાન્ય મહિલા 8 જગ્યા છે. અને આર્થિક રીતે નબળા વર્ગ મહિલા 2, અનુસૂચિત જાતિ મહિલા 1, જનજાતિ મહિલા 7, સાથી શૈક્ષણિક વર્ગ મહિલા, શારીરિક અસક્ષમ મહિલા અને માજી સૈનિક 6 એમ ટોટલ 66 જગ્યાઓ જાહેરાત કરવામાં આવેલ છે વાયરમેનની અંદર. તો વાયરમેનની અંદર શું પોસ્ટ જોઈશે તો શૈક્ષણિક રીતે આઈટીઆઈની અંદર કમ્પલસરી 2 વર્ષનું તમારે જે કોર્સ કરેલો હોવો જોઈએ જે વાયરમેન હોય અને 1967 મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કે તમને કમ્પ્યુટર આવડવું જોઈએ અને સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી અથવા તો હિન્દી ભાષામાં પણ તમારે જ્ઞાન એટલે કે તમને બોલતા આવડવી જોઈએ. તો વય મર્યાદા અહીંયા જોઈએ તો છૂટછાટ પ્રમાણે 18થી કે 33 વર્ષની હોવી જોઈએ એટલે કે 18થી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ તમારી વય મર્યાદા તમારા છૂટછાટ પ્રમાણે હોવી જોઈએ. તો કેટેગરી આધારે જુદી જુદી તમને છૂટછાટ પ્રમાણે જાહેરાત કરેલી છે. તો કેટેગરી મહિલા ઉમેદવાર માટે 5 વર્ષ છૂટછાટ છે એટલે કે 45 વર્ષ મર્યાદા છે. એ રીતે અનામત માટે 5 વર્ષ એટલે કે 45, અનામત મહિલા કેટેગરી 10 એટલે કે 5++ એ પ્રમાણે 45 છે. તો આ તમામ તમારી અનામત પ્રમાણે છે. તો નીચે પગાર ધોરણ આધારે જોઈએ તો 26,000 પ્રતિ ફિક્સ પગાર છે એટલે કે 7મા પગાર પંચ મુજબ આ તમને પગાર આપવામાં આવશે. આગળ માહિતી પ્રમાણે જોતાં અરજી ફી છે જે બિન અનામત માટે 500 રૂપિયા અને અનામત વર્ગ કેટેગરી માટે 400 રૂપિયા છે. તે મહિલા ઉમેદવાર પણ આની અંદર આવી ગયા. તો વાયરમેન રિક્રુટમેન્ટ 2025 પરીક્ષાની કેવી છે MCQ આધારે લેવા છે. એમાં પાર્ટ A અને પાર્ટ 2 છે. એમાં પાર્ટ એની અંદર કુલ ગુણ 60 તાર્કિક કસોટી અને ગાણિતિક કસોટી હશે 30 માર્કની એટલે કે 60 માર્ક અને 150 માર્કનું પેપર. પાર્ટ બીની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી અને એટલે કે કરંટ સંબંધિત વિષય અને ઉપયોગી લગતા પ્રશ્નો પણ હશે એટલે કે 210 ગુણનું પેપર રહેશે ટોટલ અને કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનું રહેશે. ગુણના ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ 1/4 પ્રમાણે થશે. એટલે આ પરીક્ષાની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે નેગેટિવ માર્કિંગ ધ્યાનમાં રાખીને જ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને કઈ રીતે તમે વેબસાઇટ ઉપર જશો તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમને આ બતાવેલી માહિતી પ્રમાણે તમે અરજી ફોર્મ કરી શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવો અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો